ચલો આજના દિવસની શરૂઆત એક વાર્તાથી કરીએ. એક સ્ટોરી છે. બે મિત્રો સફર ઉપર નીકળ્યા. બેમાંથી એક જે હતો ને એકદમ રોલી પોલી હતો, એકદમ અલમસ્ત. એક માણસ 4 જણાનું ખાઈ જાય. એક ટાઈમે જમવા બેસે એટલે 2 માટલા તો પાણી જોઈએ અને પીવા માટે. ભૂખ ને તરસ એની એટલી બધી લાગે, બાપરે. અને કોઈ પણ સમય એવો ના હોય કે જ્યારે એને ખાવાનું મન ના થાય. બીજો તો શુક્લકડી, એકદમ શુક્લકડી. દિવસમાં એકવાર જમવાનું મળે તોય ચાલે એને. અને બંને રણમાં સફર કરી રહેલા. એટલે આ બીજો શુક્લકડી જે હતો એને તો રણમાં પાણી ના મળે ને એક ટાઈમે તોય વાંધો નહીં. એક દિવસમાં ડેઝર્ટની અંદર 5 કિલોમીટર ચાલી નાખે એવું આ શુક્લકડી. હવે આ મોટું પતલું એક ગામમાંથી પસાર થઈ રહેલા. એ વખતે એમની ઉપર કોઈ આરોપ મૂકવામાં આવ્યો, કંઈક ઝઘડો થયો અને ત્યાં કોટવાલના હાથે ચડી ગયા. એટલે એમને તો જેલમાં પૂરી દીધા, એક કોટડીમાં નાખ્યા. ના ખાવાનું ના પીવાનું, જ્યાં સુધી ગુનો કબૂલ ના કરે ત્યાં સુધી ખોરાક પાણી બંધ. 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા. સદનસીબે આ 3 દિવસમાં સાચો આરોપી પકડાઈ ગયો અને આ બંને જણાને મુક્ત કરવામાં આવ્યા. જ્યારે જેલનો દરવાજો ખોલ્યો ત્યારે પેલો શુક્લકડી બહાર આવ્યો. તો પેલો રોલી પોલી જે હતો મોટું, એ ભૂખ અને તરસથી ઉકલી ગયેલો. તો લોકોને આમ આશ્ચર્ય થયું કે આ શું થયું? આ તો એકદમ શુક્લકડી છે ને આ ટકી ગયો. એટલે એક સમજદાર માણસ હતો, એણે એમ કહ્યું કે પેલો શુક્લકડી જે હતો ને એને ભૂખ અને તરસનો અનુભવ હતો. જ્યારે પેલો રોલી પોલી જે હતો મોટું, એને ભૂખ તરસની મુશ્કેલીનો અનુભવ કર્યો જ નહોતો. એનું શરીર અને એનું મન એ ભૂખ તરસ સહન કરવા માટે તૈયાર જ નહોતા. હવે આ જે સ્ટોરી છે એની અંદર પેરેન્ટ્સ માટે બહુ મોટો મેસેજ છે. તમારા બાળકને તમે આજે પાણી માગે ત્યારે દૂધ આપો છો, સ્કૂલે કારમાં મોકલો છો, એના શૂઝ બ્રાન્ડેડ છે, એ ટી-શર્ટ બ્રાન્ડેડ પહેરે છે, જીન્સ બ્રાન્ડેડ પહેરે છે, એનું પર્સનલ ટીવી છે, એનો મોબાઈલ છે. હવે તો આ બધું તમારા પૈસાની બદૌલત છે. અને પૈસા હોય તો વાપરવામાં કંઈ ખોટું નથી, પણ અહીંયા ખતરો એ છે કે બાળકને આ બધી સગવડો આપીને તમે એને સંઘર્ષ માટે તૈયાર કરવામાં કાચા પડો છો. કારણ કે બાળક તો એવી દુનિયામાં આગળ વધવાનું છે જ્યાં કટ થ્રોટ કોમ્પિટિશન છે. અને આ કોમ્પિટિશનનો સામનો કરવા માટે જરૂર શું પડે? જરૂર પડે એડેપ્ટેશન લેવલની. દુનિયામાં આગળ વધવા માટે જરૂર પડે એની આવડતની, મજબૂત મનની. હવે જો નાની ઉંમરે પાણી માગે અને દૂધ મળે તો જ્યારે તરસ્યા રહેવાની નોબત આવે ને તો ઉકલી જવાય. આ તો આજનો મોર્નિંગ મંત્ર કે પાણી માગે ત્યારે દૂધ ના આપો. પાણી માગે ત્યારે જેટલી તરસ હોય એના કરતાં થોડું ઓછું પાણી આપો તો બાળકનું એડેપ્ટેશન લેવલ વધશે. 7:15 થઈ રહી છે, 7:15.